હેલો મિત્રો, શેર બજારની વાતોમાં બજાર આજ નિફ્ટી અને સેન્સેક્સ થોડોક વધ્યો છે, પરંતુ સરકારી કંપનીઓ પીયુસી કંપનીઓ ખૂબ ઘટી. મિત્રો, આરબીએનએલ, કોલ ઇન્ડિયા, ઇરેડા, ભેલ આ બધી સરકારી કંપનીઓમાં ખૂબ ઘટાડો છે. સરકારી નાની બેન્કોમાં કેનરા બેંક, એસબીઆઈ, બીઓબી, આરએસી, પીએસસી, એલઓસી આ તમામ કંપનીઓ મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણી કંપનીઓમાં ગજબનો ઘટાડો થયો છે. મિત્રો, ઘટાડાથી ગભરાવાનું નહીં, અને ઘટાડે જો તમારો ગમતો છે તમારા લેવલે આવે તો તમને ખરીદીનો મોકો મળે. મિત્રો, હવે આપણે વાત કરીએ એક 4-5 કંપનીઓની વાત કરીએ. સરસ કંપનીઓ છે, પરંતુ ઘટાડે તમે એમાં નજર બનાવી રાખો. મિત્રો, પૈસા રોકાણ માટે મહેનતની સાથે દિલથી કરવા જોઈએ, અને પૈસા કેવા લોકો પાસે ટકે છે, ફાઇનાન્શિયલ ટોપ લોકોને જે અનુસરે છે અને પૈસા ઇન્વેસ્ટ કરે છે, લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરે છે, તે લોકો સારી વેલ્થ કમાઈ શકે છે અને ધન એમના પાસે ટકે છે. તમે ઇન્વેસ્ટમેન્ટમાં નવા છો તો તમને ઘણા ઓપ્શન મળે છે. તમારે ડેલી ટ્રેડિંગ નહીં, પરંતુ ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ, અને નોર્મલ લોકો ઇન્વેસ્ટિંગ કરશે તો તે પૈસા બનાવી શકશે. મિત્રો, પૈસા એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જેનું તમારા પાસે જ્ઞાન હોય. ધારો કે તમારે શેર બજારમાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે, તો શેર બજારનું થોડું ઘણું જ્ઞાન તમારા પાસે હોવું જોઈએ. ઘણા લોકો જમીન, મકાનોમાં સારું એવું ઇન્વેસ્ટ કરે છે અને પૈસા કમાવે. એ લોકોને એનું જ્ઞાન હોય, એને બિઝનેસ બનાવે છે અને એમાં પણ સારી કમાણી એ લોકો કરતા હોય. એવી રીતે શેર બજારમાં પણ તમારે થોડું ઘણું જ્ઞાન મેળવવું જોઈએ, તો જ તમે ઇન્વેસ્ટમેન્ટમાં પૈસા કમાવી શકો. જ્ઞાન સિવાય તમે પૈસા કમાવા મુશ્કેલ છે. મિત્રો, બીજાને ભરોસે શેર લેવા અને વેચવા એ બહુ કાઠું કામ છે. હવે આપણે કંપનીઓની વાત કરો. આ 4-5 જે કંપનીઓ છે એના શેરના નામ ડિસ્ક્રિપ્શનમાં હું લખી નાખું છું. ડી દેવ પ્લાસ્ટિક. હવે આ કંપની અત્યારે 214 રૂપિયા ઉપર ચાલી રહી છે. કંપની ગજબનું રિટર્ન આપ્યું છે. કંપની કેબલ વાયર બનાવે છે, પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે, અને એની ઉદ્યોગોમાં જોરદાર ડિમાન્ડ છે. કંપનીએ એક વર્ષમાં 564% રિટર્ન આપ્યું છે, અને કંપનીનું માર્કેટ કેપ 2000 કરોડ આસપાસ છે. પરંતુ તમે જુઓ કે પ્રમોટરનું હોલ્ડિંગ 74.84% છે, એફઆઈસી 0.10% છે, અને 24.98% પબ્લિકનું હોલ્ડિંગ. આરઓઈ 23.5, આરઓઈસી 32.4, ફેસ વેલ્યુ 1, અને ઉપરથી કંપની જે એનો હાઈ બનાવી અને 15 થી 18% નીચે ચાલે છે. કંપનીએ 2022માં 2200 કરોડનું સેલ કર્યું હતું, અને 2023માં 2600 કરોડનું સેલ કર્યું છે. સેલમાં વધારો થયો છે, અને કંપનીએ 22માં 55 કરોડનો નફો કર્યો હતો, અને 23માં કંપનીએ 151 કરોડનો નફો કર્યો. 3 ગણો નફામાં વધારો છે. કંપની સારી કંપની છે. એના પછીની બીજી કંપની છે ડાયનામિક કેબલ. મિત્રો, આ કંપની 423 રૂપિયા ઉપર ચાલે છે, અને માર્કેટ કેપ 931 કરોડ છે. નાની કંપની છે, એકદમ નાની કંપની. વાયર બનાવે છે, અને આ વાયર રેલવેમાં ખૂબ ઉપયોગ લેવામાં આવે છે. કંપની 6 મહિનામાં 35%, અને ઉપરથી કંપની 20% નીચે ચાલી રહી છે, અને એક વર્ષમાં કંપનીએ 300%નું રિટર્ન આપ્યું છે. મિત્રો, કંપનીનો પીએ 31 છે, બુક વેલ્યુ 87 છે, આરઓઈ 19 છે, આરઓસી 23 છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, અને પ્રમોટરનું હોલ્ડિંગ 74.74% છે, એફઆઈસી 0.10% છે, ડીઆઈ 0.20% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 25% છે. એના પછીની કંપની છે જ્યોતિ કિચન. આ મારા પોર્ટફોલિયોની મહત્ત્વની કંપની છે, અને કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે. કંપનીએ 5 વર્ષમાં 5000% રિટર્ન આપ્યું છે. મિત્રો, પરંતુ છેલ્લા વર્ષમાં કંપની બહુ ઓછી ચાલી છે, અને કંપની ઉપરથી 20% કરેક્શનમાં છે. 1818નો લો બનાવી
અત્યારે 1363 ઉપર ચાલી રહી છે. અને ક્વાર્ટર ચોથાના જો ઓકળા કંપનીના સારા આવ્યા તો કંપની 1600 ઉપર જઈ શકે છે. અને વેચાણ જો ઘટ્યું તો કંપની નીચે પણ આવી શકે છે. આવી નાની કંપનીઓમાં રોકાણ બહુ જોખમી હોય છે, પરંતુ નફો પણ ગજબનો કંપનીઓ આપતી હોય છે. વ્હાઇટ અતિશય બનાવે છે. હીરો 7000 તેની બ્રાન્ડ છે અને કંપની પીડીલાઇટ પછી બીજા નંબરની અધિશયમાં કંપની છે. હવે એની આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 50.83% પ્રમોટરનું, 0.50% એફઆઈસી અને 48.68% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપનીનું બુક વેલ્યુ 109, ROE 551, ROE 55, ROC 72, ફેસ વેલ્યુ 10 રૂપિયા. એની ઇન્ડસ્ટ્રીનો પીએ 17 છે અને કંપનીનો પીએ 20 છે. એની ઇન્ડસ્ટ્રીના પીએ નીચે ચાલે. વેલ્યુએશનમાં જોરદાર કંપની છે, સરસ કંપની છે. અને 2022માં કંપની 101 કરોડનું સેલ કર્યું હતું અને 2023માં 256 કરોડનું સેલ કર્યું. 2022માં કંપનીનો નફો 12 કરોડ હતો અને 2023માં કંપનીનો નફો 60 કરોડ થયો છે. ગજબની કંપની છે. આવી કંપની તમે નજરમાં રાખી શકો છો. તેના પછીની બીજી કંપની છે સિરકા પેન્ટ. આ પેન્ટ બનાવતી કંપની છે. કંપની બિઝનેસ શાનદાર છે, વિકાસ છે. કંપની એક્સપોર્ટ કરે છે અને સિરકા બ્રાન્ડથી કંપનીએ બજારમાં એનો કલર મૂકેલો છે. કલર બનાવતી કંપની છે, સરસ કંપની છે. અને એક વર્ષમાં કંપનીનો ભાવ અત્યારે 420 ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 2270 છે. એનો પીએ 42.8 છે, ROE 18 છે, ROC 25 છે, બુક વેલ્યુ 51 છે. પ્રમોટરનું હોલ્ડિંગ 63% છે. આ નાની કંપનીમાં એફઆઈસીએ 5.94% હોલ્ડિંગ રાખ્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27.50 છે. કંપની વેચાણ અને નફામાં સતત વધારો થયો છે અને સરસ કંપની છે. એના પછીની બીજી કંપની છે અને આ કંપની ગુડ કંપની છે. એનું કારણ કે કંપની ઈડી પેરી, આ કંપની કોરોમંડળ ઇન્ટરનેશનલ જે ખાતરનું વિદેશીમાંથી આયાત કરે છે અને મોટી કંપની છે. અને એ કંપનીમાં ઈડી પેરીનું 56% હોલ્ડિંગ છે. એટલે કે 50% ભાગીદારી એ કંપનીમાં ઈડી પેરી. મિત્રો, ખાસ વાત છે, કોરોમંડળમાં રોકાણ કરેલ અને કોરોમંડળના પ્રમોટરમાં 56% હોલ્ડિંગ તમે ઈડી પેરીનું જોઈ શકો છો. ઈડી પેરી અત્યારે 550 રૂપિયા આસપાસ ચાલે છે. માર્કેટ કેપ 9489 છે. બુક વેલ્યુ 456 છે. જોરદાર બુક વેલ્યુ કહેવાય. કંપની પાસે એસેટ ગજબની છે. 11 રૂપિયા ડિવિડન્ડ આપે છે. EPS 43.94 છે. એક શેર દીઠ 44 રૂપિયા કંપની ચોખ્ખો નફો કરે છે. પીએ 12.70 છે. વેલ્યુએશનમાં એકદમ સસ્તી કંપની છે. કંપનીએ 670નો હાઈ બનાવ્યો હતો અને 433નો લો બનાવ્યો. શેર કેપિટલ 17 કરોડ છે. એટલે કે 17 કરોડ શેર કંપનીએ બહાર પાડ્યા છે. એસેટ 4358 કરોડ છે. ગુડ કંપની છે. શેર હોલ્ડિંગ 44.51% પ્રમોટર પાસે છે, 10.40% વિદેશી રોકાણકાર એટલે કે ડીઆઈ પાસે છે અને 4.76% આપણા મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ છે અને 40.32% પબ્લિકનું હોલ્ડિંગ છે. મિત્રો, કંપનીએ 1 મહિનામાં 16%, 3 મહિનામાં 10%, 1 વર્ષમાં 7% અને 3 વર્ષમાં 86% રિટર્ન આપ્યું. કંપનીના વેચાણ અને નફાના ઓકળા દમદાર છે અને ગુડ કંપની. થેન્ક યુ. આભાર. ગુડ.